તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 2 નું લેક્ચર નંબર 2. બેટા લેક્ચર નંબર 1 જો ના જોયું હોય તો પહેલા જોઈ લેજો, કેમ કે લેક્ચર નંબર 1 માં આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ચલાવી હતી, વિદ્યુત સ્થિતિ ઉર્જા ચલાવી હતી, એને સમજાવી હતી, ડિટેલમાં સમજાવી હતી. આજ આપણે એના PYQs કરાવવાના છે. આજનું લેક્ચર ખાલી PYQs ના બેઝ ઉપર છે, ખાલી ન્યુમેરિકલ બેઝ ઉપર છે. તો સીધી વાત કહું કે પહેલું લેક્ચર જોઈ નાખો, એ આવડશે પછી આ લેક્ચરમાં ખબર પડશે. જો એક વિદ્યાર્થી ડાયરેક્ટમાં જોઉં ડાયરેક્ટ ખબર પડશે, ખબર નહીં પડે. બીજી વસ્તુ એ કે ફર્સ્ટ ચેપ્ટર જે વિદ્યાર્થીઓ હજી કહું છું, ફરી કહું છું કે જે ફર્સ્ટ ચેપ્ટર બાકી હોય તો પેલા પતાવજો, પછી આ જોજો તો જ મજા આવશે, બાકી મજા નહીં આવે. પહેલું ચેપ્ટર પ્લેલિસ્ટમાં પડ્યું છે, આ જીવન પડ્યું રહેવાનું છે, બરાબર? જ્યાં સુધી યુટ્યુબ છે ત્યાં સુધી પહેલું લેક્ચર એમાં પડ્યું રહેશે, બરાબર? બધા જ વિડીયોઝ પહેલા લેક્ચરના આવી ગયા છે, લગભગ 30 વિડીયોઝ આપણે પહેલા લેક્ચરના મૂક્યા છે, બધા ટોપિકના વિડીયો આવી ગયા છે. તમારે સેપરેટ ટોપિક જોવો હોય તમે સેપરેટ ટોપિક જોઈ શકો. બીજું, વિદ્યાર્થીઓ જે ગ્રુપમાં એડ થવા માંગતા હોય તો ગ્રુપનો નંબર છેલ્લે મૂકેલો છે, ગ્રુપમાં એડ થઈ જજો, જેમાં DPP, PPT, નોટ્સ, ટેસ્ટ બધું જ મટીરિયલ ગ્રુપમાં મળી રહેશે, બધું લાઈન ટુ લાઈન. ઠીક છે? લેક્ચર બી એમાં અપડેટ આપણે કરતા રહીશું ગ્રુપની અંદર. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે ગુજરાતના, જો બાકી તો જોઈન થઈ જશો. તો આપણે વાત કરી મોટિવેશનની, તો રતન ટાટા જીની આપણે વાત કરીએ. એમને નમન છે. શું લખ્યું છે એમને કે સપને બડે દેખો, અગર ચાંદ ના મિલા, અગર ચાંદ ના મિલા તો તુમ આસમાન में हो. શું વાત લખી છે? સપને બડે દેખો, અગર ચાંદ ના મિલા તો તુમ આસમાન में हो. શું વાત લખી? બહુ મોટી વાત લખી છે. ચાંદ એટલે પાછું આપણું મૂન. બહુ મસ્ત વાત લખી છે, જબરજસ્ત. જે વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે ને એમને ક્લિક થઈ ગયું હશે. બેટા હંમેશા સપના મોટા દેખવાના. કદાચ અહીંયા સુધી ના પહોંચીએ કે તો અહીંયા સુધી પહોંચી જ જઈશું ડેફિનેટલી, પણ તમે અહીંયા સુધીનું સપનું બી નહીં દેખો ને, બરાબર, તો અહીંયા સુધી બી નહીં પહોંચી શકો. તો આપણે શરૂ કરીએ PYQs બેટા. તો જેઈ મેન 2026 માં પૂછાયેલો PYQs છે બેટા. શરૂ કરીએ પહેલો PYQs. 1 ન્યૂટન કુલમ અને 2 ન્યૂટન કુલમના બે બિંદુ વિદ્યુત ભારોને 3 સેન્ટીમીટર બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના બે ખૂણા પર મૂકવામાં આવ્યા છે. ઓકે ભાઈ, સમજો વાતને. અહીંયા શું કેસ છે સમજો કે ભાઈ આ રીતે એક સમબાજુ ત્રિકોણ પડ્યું છે, બરાબર? એમાં 1 ન્યૂટન કુલમ એટલે અહીંયા આપેલું છે 2 ન્યૂટન કુલમ. ઓકે, અહીંયા છે બેટા Q1, અહીંયા આપેલું છે Q2. શું કીધું છે? 3 સેન્ટીમીટર બાજુ ધરાવતા. દેખો દરેક બાજુની લંબાઈ છે 3 સેન્ટીમીટર. જો સમજો વાતને, 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. મેં તમને કીધું હતું કે વિદ્યુત ભાર આવે એની સાથે પેર બનાવવાની, જે આવે એની સાથે પેર બનાવવાની, જે પડ્યા છે એની સાથે પેર નહીં બનાવવાની, મૂકવામાં આવે. અનંત અંતરેથી 3 ન્યૂટન કુલમનો વિદ્યુત ભાર ત્રિકોણના ત્રીજા ખૂણા પર લાવવા પડે. ઓકે, અનંત અંતરેથી Q3 3 ન્યૂટન કુલમ છે, એના આ ખૂણા લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? ઓકે, તો આપણે શીખવાડ્યું હતું કે જે વિદ્યુત ભાર આવે એની સાથે પેર બનાવવાની. તો W એક્સટર્નલ કેટલું થશે? તો W એક્સટર્નલ થશે K Q1 આની સાથે, K Q1 Q3 આની સાથે, બાય અંતર છે 3 સેન્ટીમીટર. તો હું અંતર અત્યારે લખું છું સરખે સરખું R. આની પેર આની સાથે, જે આવે એની પેર બનાવવાની. આ બેની પેર ના બનાવતા, એ ઓલરેડી હતા. આવ્યો તો આની પેર આની હાથે બનશે, આની પેર આની હાથે બનશે. તો કે K Q2 Q3 બાય R. આ બેની પેર બની અને આ બેની પેર. ઓકે સાહેબ, અંતર સરખું હતું R. તો કોમન શું નીકળશે? તો સાહેબ કોમન નીકળી જશે K બાય R, Q1 Q3 પ્લસ Q2 ઇન્ટુ Q3, બરાબર? ચલો, K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9, R ની વેલ્યુ બેટા કેટલી હતી? 3 સેન્ટીમીટર, તો 3 ગુણ્યા 10 ની -2. ચલો, Q1 ઇન્ટુ Q3, Q1 ઇન્ટુ Q3 આ છે 3 ન્યૂટન કુલમ. તો 3 એકા 3, તો 3 ગુણ્યા 10 ની માઇનસ, દેખો 3 ગુણ્યા 10 ની -9, 1 ગુણ્યા 10 ની -9, તો 10 ની -9 દુ 18 પ્લસ આનો ગુણાકાર આની હાથે કે 2 ન્યૂટન કુલમ, 2 તરી 6, તો 2 ન્યૂટન કુલમ કેટલા? તો 6
ગુણ્યા 10 - 18. ચલો તો 6 અને 3 પાછા કેટલા થઈ જશે? 9 ગુણ્યા 10 - 9. અહીંયા બેટા 6 અને 3 તો કે 9 ગુણ્યા 10 - 18. અહીંયા આવશે 3 ગુણ્યા 10 - 2. બરાબર. ચલો 3 તરી 9, 9 તરી 27. બરાબર. તો જવાબ કાં તો એ આવશે કાં તો ડી આવશે. આપણે ચેક કરીએ. ચલો 18 માંથી 9 જાય તો કેટલી બાકી રહે? 10 - 9 બાકી રહે. 10 + 2 ઉપર આવે. જવાબ લાવવાનો છે માઇક્રો જૂલની અંદર. ઓકે, તો અહીંયા થાય 27 ગુણ્યા 10 - 7. તો લખી શકું 2.7 ગુણ્યા 10 - 6 થઈ જાય 2.7 માઇક્રો જૂલ. આઈડિયા આવી ગઈ. ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે. બહુ સારો અને બહુ સિમ્પલ પ્રશ્ન હતો. પહેલું લેક્ચર જોયું હશે એટલે લોકોને આઈડિયા આવી જશે. જેને પહેલું લેક્ચર નથી જોયા ચેપ્ટરનું એ જોઈ લેજો તો આમાં આઈડિયા આવશે. એકદમ સિમ્પલ, એકદમ ખૂબસૂરત. બેટા આ પ્રશ્ન બોર્ડ, ગુસ્સેટ, નીટ અને જેઈ બધામાં આવી શકે. કોઈ વિશેષ પ્રશ્ન નથી, એટલો બધો કોઈ અઘરો નથી. બરાબર. એના પછી બેટા જઈએ જેઈ મેન 2019. 3 વિદ્યુત ભારો ક્યુ, ક્યુ અને ક્યુ તમને આપેલા છે. 3 વિદ્યુત ભારો ક્યુ, ક્યુ ને ક્યુ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ લંબાઈની બાજુ ધરાવતા કાટકોણ ત્રિકોણમાં મૂકેલા છે. બેટા અહીંયા લંબાઈ છે એ, આની લંબાઈ એ છે, એવું કાટકોણ ત્રિકોણ છે માં મૂકેલા છે. કાટકોણ સમમિત ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 હોય, બરાબર, તો ક્યુ નું મૂલ્ય કેટલું હશે? ઓકે, આ 3 જે ચાર્જ હતા એને પકડીને આપણે લાયા છે. તો ત્રણેયની પેર બનાવવાની. √2a થશે બેટા. બરાબર. એને કીધું કે ત્રણેયની સ્થિતિ ઉર્જા 0 છે. તો ત્રણની પેર બનાવીએ ભાઈ. બરાબર. તો પેલા આ બેની પેર બનશે. કેટલી બનશે? k q q બાય a. પછી આ બેની પેર બનશે કશું જ નહીં. આ ચેપ્ટર કેટલું સહેલું છે. k q q એટલે k q² બાય. પછી આ બેની પેર બનશે પાયથાગોરસ પ્રમાણે k q q બાય √2. હવે આ ચેપ્ટરમાં કશું કરવાનું જ ના હોય, એટલું સિમ્પલ. ત્રણેયની નેટ સ્ટેડી ઉર્જા કેવી છે? 0 છે. 0 ઇઝ ઇક્વલ્સ ટુ k બાય a. અહીંયા બચશે q ઇન્ટુ q, અહીંયા હશે q² અને અહીંયા બી હશે q ઇન્ટુ. બરાબર. પણ અહીંયા એક બચશે નીચે √2. સમજ્યા વાતને? હવે આ તો પેલી સાઈડ જઈને 0 થઈ જશે. તો બાકી શું રહેશે? કે 0 બરાબર q q, અહીંયા q², અહીંયા q q, અહીંયા √2 નીચે. બધામાંથી q q અને q નીકળી જશે. બરાબર. 0 થઈ જશે પેલી સાઈડ જઈને. તો q પ્લસ q બાય √2. મારે શું શોધવાનું હતું? q નું મૂલ્ય. બરાબર. તો q ને ભેગા કરીએ. આ q ને પેલી સાઈડ જઈને માઇનસ q બરાબર q પ્લસ q બાય √2. ચલો તો q ને કોમન કાઢી દઈએ. બરાબર. એલસીએમ લેવાનું, એલસીએમ લઈ લઈએ. ચલો તો q કોમન, અહીંયા 1 પ્લસ 1 બાય √2. ઓકે. તો માઇનસ q, અહીંયા q અને એલસીએમ લઈ લઈએ. √2 પ્લસ 1 બાય √2. તો કેપિટલ Q બરાબર કેટલા આવશે? માઇનસ q √2 પ્લસ 1. આટલો જવાબ આવશે કેપિટલ. માઇનસ q √2 પ્લસ 1. ઓપ્શન નંબર બી. કશું જ નતું. આ પ્રશ્ન બી બોર્ડ, ગુસ્સેટ, નીટ અને JEE માં આરામથી આવી શકે. બરાબર. એકદમ ઈઝી પ્રશ્ન હતો. હવે છે જેઈ મેન 2025. 2 વિદ્યુત ભારો 7 માઇક્રોકુલમ અને -4 માઇક્રોકુલમને અનુક્રમે -7 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર મૂકવામાં આવે છે. જો વિદ્યુત તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? યાર આ તો કોઈ પ્રશ્ન પૂછે. હવે પ્રશ્ન પૂછાય જેઈ મેનમાં, યાર ખબર પડ્યા ને? આ તો બોર્ડનો પ્રશ્ન થઈ ગયો ભાઈ. આ તો બોર્ડનો પ્રશ્ન થઈ ગયો યાર. અહીંયા x આપેલો હે ને અહીંયા x અક્ષિસ છે. એલા દોરો નહીં યાર. આ ભાઈ પ્રશ્ન પૂછાય. આવો પ્રશ્ન પૂછીએ. હવે આ તો કોઈ વાત થઈ યાર. JEE વાળા આવો પ્રશ્ન ના પૂછાય. આના કરતા નીટમાં ભારે આવે. અહીંયા છે -7 સેન્ટીમીટર ભાઈ 0 0 અને અહીંયા આપેલા છે 7 સેન્ટીમીટર 0 0. તો અંતર બંને વચ્ચે કેટલું થઈ ગયું? -7 ને +7 વચ્ચે કેટલું થાય? હવે આ બધું આવડવું જોઈએ. 14 થાય. -7 ને +7 વચ્ચે કેટલું થાય? 14 થાય. આ તો બધું આવડે ને ભાઈ? કે નહીં આવડતું? નહીં આવડતું તો કશું નહીં, શીખી લો. તો કે સાહેબ 7 માઇક્રોકુલમ શું કહીએ હવે? હવે કેવું છું?
આ છે -4. એને મને શું કીધું કે સ્થિતિ ઉર્જા શોધો. હવે શું યાર, આ પ્રશ્ન ગણાય, અમારે ગણવાના હોમવર્કમાં આપવાનો હોય તો કે Q1 Q2 બાય R. ચલો 9 ગુણ્યા 10^9. આની વેલ્યુ 7 ગુણ્યા 10^-6 માઇક્રોકુલમ. આની માઇનસ હોય તો માઇનસ લખવાના, 4 ગુણ્યા 10^-6 ભાગ્યા કેટલા 14 સેન્ટીમીટર, 14 ગુણ્યા 10^-2. બરાબર. 7 દુ 14, 2 દુ 4, 9 દુ 18. તો 18 ગુણ્યા 10 આગળ માઇનસ આવશે. 18 ગુણ્યા 10 6 6 12, 10, 1. જવાબ થઈ જશે 1.8. ઓપ્શન નંબર ડી. આ પ્રશ્ન હતો કે બોર્ડનો પ્રશ્ન હતો, એકદમ સિમ્પલ. ચલો એના પછી બેટા જેઈ મેન 2026. સારો પ્રશ્ન. બરાબર. આ બી આવી શકે બોર્ડ, નીટ, ગુસ્સેટ એન્ડ જેઈ ની અંદર. સમજો શું પ્રશ્ન આપ્યો છે કે 10 - 8 કુલમનો એક બિંદુ વિદ્યુતભાર ઉગમ બિંદુ પર મૂકવામાં આવ્યો છે. 2 માઇક્રોકુલમના બિંદુવત વિદ્યુતભારોના બિંદુ 4 4 2 ઉપર થી બિંદુ 2 2 1 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, તો પહેલા બેટા તમે ઉગમ બિંદુ પરથી, ચલો ઉગમ બિંદુ પર લખેલું મૂકવામાં આવે છે 10 - 8 કુલમ. એક વિદ્યુતભાર અહીંયા પડ્યો છે. બિંદુવત વિદ્યુતભાર મૂકવા 2 માઇક્રોકુલમના બિંદુવત વિદ્યુતભારને બિંદુ 4 4 2 થી 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હતો. પહેલા કયો પડ્યો હતો? બરાબર. પહેલા પડ્યો હતો બિંદુ 4 અને 2 પર. ઉગમ બિંદુથી આટલા અંતરે પડ્યો 4 4 2. કેટલો હતો? 2 માઇક્રોકુલમ. ત્યાંથી પકડી અને એને ક્યાં મૂકવામાં આવે? ત્યાંથી પકડી અને એને અંતર પર મૂકવામાં આવે. અહીંયાથી એનું અંતર માન લો, અહીંયાથી એનું અંતર છે 2 2 1. 2 2 1 પર મૂકવામાં આવે. બરાબર. તો એને કીધું કે ભાઈ મૂલ્ય શોધો. તો એક વિદ્યુતભાર અહીંયા પડ્યો તો 4 4 2 પર, એને પકડીને 2 2 1 પર લઈ જવામાં આવે. ચલો તો આ મૂવ થઈ રહ્યો, તો આની હાથે રિલેશન બનાવશે, આની હાથે રિલેશન બનાવશે. મૂવ કોણ થઈ રહ્યો? 2 માઇક્રોકુલમ. તો 2 માઇક્રોકુલમ પહેલા આની હાથે રિલેશન બનાવશે, પછી આની રિલેશન. ઓકે, તો યુ બરાબર કેટલું થાય બેટા સમજ. બરાબર. તો પહેલા તો બેટા 4 4 2 એટલે કેટલું સમજવા, એને વ્યવસ્થિત દોરીએ. ચાલ તો એવું દોરી શકાય બેટા, જો વ્યવસ્થિત દોરું સમજ વાતને. કે ઉગમ બિંદુ પડ્યું છે 0 0 0 પર. અહીંયા એક વિદ્યુતભાર પડ્યો છે 4 4 2 પર. એના પછી અહીંયા એક વિદ્યુતભાર પડ્યો છે 2 2 1 પર. અહીંયા એ જ છે 2 માઇક્રોકુલમ, અહીંયા બી એ જ છે 2 માઇક્રોકુલમ. અહીંયા એ થી એને બી તરફ લઈ ગયા, તને કીધું કરવું પડતું કાર્ય કેટલું. બરાબર. 10 - 8 કુલમ વિદ્યુતભારને એ થી બી સુધી બિંદુ લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું. અને અહીંયા વિદ્યુતભાર કેટલો પડ્યો છે? અહીંયા 10 - 8 કુલમ વિદ્યુતભાર પડ્યો છે. બરાબર. સમજ વાત. આ એક Q1 છે, આ છે Q2 અને આ બી છે Q2. વિદ્યુતભાર તો સરખા છે. ચલો આ વચ્ચેનું અંતર કેટલું થશે બેટા? 4 - 0. બરાબર. અંતર કેટલું થશે? અંતર સૂત્ર અંતર કેટલું થશે? તો 4 નો સ્ક્વેર 16 પ્લસ 4 નો સ્ક્વેર 16. ભાઈ ખબર પડે અંતર સૂત્ર 4 - 0 નો સ્ક્વેર, તો 4 નો સ્ક્વેર 16, 4 નો સ્ક્વેર 16, 2 નો સ્ક્વેર 4. તો અંતર કેટલું થઈ જશે? 16 દુ 32, 32 ને 4 36. બરાબર. 36. તો અંતર કેટલું થઈ જશે? અહીંયા 6 મળશે, 6 મીટર. તો અહીંયાથી એનું અંતર કેટલું થઈ જશે? તો √2 નો સ્ક્વેર 4 પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 1 તો 9. અંતર કેટલું મળશે? 9. એટલે કેટલું મળશે? અહીંયા 3 મીટર. સમજે બેટા લોજિકલી વાત. તો આ બંને વચ્ચે કેટલું આવશે? તો બંને વચ્ચે કેટલું આવશે? આ બંને વચ્ચે તો કે K ગુણ્યા 10 - 8 ગુણ્યા 2 ગુણ્યા 10 - 6 ભાગ્યા અંતર કેટલું આવી જશે? 3 પ્લસ આ બંને વચ્ચે કેટલું આવશે? તો કે K ગુણ્યા 10 - 8 ગુણ્યા શું લખાશે? 2 ગુણ્યા 10 - 6 ભાગ્યા અંતર કેટલું આવશે? 6.
બેટા શું કરી શકાય? બરાબર, કે ને કોમન કાઢી દઈએ, કે કોમન, બરાબર, 2 ગુણ્યા 10 થી -6 કોમન, નીચેથી 3 કોમન, તો બચશે શું ભાઈ? 10 થી -8 કોમન, તો અહીંયા 1 પ્લસ 1/2, 3 દૂ છો, તો જવાબ કેટલો આવી જશે? 9 ગુણ્યા 10 ની 9, અહીંયા 2 ગુણ્યા 10 ની 8 થી 8 ને 14 ભાગ્યા 3 ગુણ્યા અહીંયા 3/2, 3 3 જતા રહ્યા, 2 2 જતા રહ્યા. બરાબર, આઈડિયા આવી રહી છે ભાઈ કે નથી આવતી? અહીંયા માઇનસ આવશે. ઓહો હો હો, વેટ 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 વેટ, પ્રારંભિક કાર્ય માઇનસ અંતિમ કાર્ય, વચ્ચે માઇનસ લગાવી દઈએ. વેટ, તો કોમન નીકાળીએ તો કે 1 - 1/2. ઓકે, 9 into 10⁹, या 2 into 10⁻14, અહીંયા 3, અહીંયા આવી જશે 1/2, 2 2 જતા રહ્યા, 3 તરી 9, એટલે 3 ગુણ્યા 10 ની -5, તો જૂલમાં કીધું છે ને, તો 30 ગુણ્યા 10 ની -6. અજા ભાઈ, એ યાર સમજો યાર, શું કીધું ફરથી કહો. જો એકદમ સિમ્પલ વાત હતી, અમુક માઇનસ પ્લસમાં કન્ફ્યુઝ થઈ ગયા. બેટા પહેલા આવ્યો અહીંયા પડે તો આ પ્રારંભિક કહેવાશે, ઇનિશિયલ પોટેન્શિયલ. ઇનિશિયલ પોટેન્શિયલ કેટલું બંને વચ્ચેનું? તો કે k ગુણ્યા 10 ની -8 ગુણ્યા 2 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 6. પછી આને અહીંયાથી અહીંયા લઈ ગયા, તો આ બંને વચ્ચે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી. ફાઇનલ પોટેન્શિયલ એનર્જી કેટલી? તો કે k ગુણ્યા 10 ની -8 ગુણ્યા આ બંને વચ્ચે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી ગુણ્યા 10 ની -6 ભાગ્યા કેટલા થઈ જશે? 3. તો ડેલ્ટા યુ બરાબર મેં શું કર્યા બેટા? યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. હા, કારણ કે W external is equal to delta U. W external is equal to delta U. કાર્ય શોધવાનું હતું. U final તો k ગુણ્યા 10 ની -8 ગુણ્યા 2 ગુણ્યા 10 ની -6 બરાબર, ખબર પડે, ભાગ્યા 3 માઇનસ U ઇનિશિયલ k ગુણ્યા 10 ની -8 ગુણ્યા 2 ગુણ્યા 10 ની 6 ભાગ્યા અહીંયા થઈ જશે 6. હવેથી કોમન નીકાળ્યા અને કોમન નીકાળીને બધું કર્યું, k ની વેલ્યુ મૂકી 9 ગુણ્યા 10 ની 9, તો 30 ગુણ્યા 10 ની -6 જવાબ આવ્યો હતો. એટલે જવાબ ગણે તો એ જવાબ ઓપ્શન નંબર સી. સિમ્પલ પ્રશ્ન હતો, જેઈ મેન 2025. ચલો આ કહેવા શું માંગે છે? આ ચોરસ એવી રીતના આપેલા છે બેટા, સમજજો. સમજો બેટા, આકૃતિ દર્શાવ્યા મુજબ પ્રથમ ગોઠવણીમાં એ બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ખૂણા ABCD પર 4 સમાન વિદ્યુતભારો રાખવામાં આવ્યા છે. બીજી ગોઠવણીમાં તે જ વિદ્યુતભારોને મધ્ય બિંદુઓ પર રાખવામાં આવ્યા છે. તો ગોઠવણી 2 અને 1 ની સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો બંને સ્થિતિ ઉર્જા શોધવાની, તફાવત શોધવાનો એકદમ સિમ્પલ બેટા. દેખો અહીંયા આપેલો છે Q0, સમજજે વાતને. અહીંયા આપેલો છે Q0, ઓકે. અહીંયા મૂક્યો છે Q0 અને અહીંયા મૂક્યો છે Q0. IL અચ્છા, એ લીધો છે, એ માન લે. અહીંયા A, અહીંયા A, અહીંયા A, અહીંયા અને આ બંને વચ્ચે √2a અને આ બંને વચ્ચે બી √2a. કેટલું થશે બેટા? U ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર, આની સ્થિતિ ઉર્જા શોધીએ આકૃતિ નંબર 1 ની. આ બેના કારણે, આ બેના કારણે, આ બેના કારણે, આ બેના કારણે. ચલો આ બેના કારણે કે Q² બાય L, પછી આ બેના કારણે કે Q² બાય A, L ની જગ્યાએ A, પ્લસ આ બેના કારણે આવડે છે
કે ક્યુ સ્ક્વેર બાય એ, એકદમ સિમ્પલ. ભાઈ આ બેના કારણે કે ક્યુ સ્ક્વેર બાય એ પ્લસ આ બેના કારણે કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a પ્લસ આ બેના કારણે કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a. આવડશે કે નહીં આવડે? બરાબર. તો અંતિમ આન્સર કેટલો આવી ગયો? અંતિમ આન્સર કેટલો આવી ગયો કે u1 ઇઝ ઇક્વલ્સ ટુ 4k ક્યુ સ્ક્વેર બાય એ. આ ચારનો સરવાળો કે ક્યુ સ્ક્વેર બાય એ 1 2 3 ને 4 નો સરવાળો, સામ સામેના બેનો સરવાળો કે રૂટ 2 કે ક્યુ સ્ક્વેર બાય એ. બેટા આ બંને સરવાળો થયેલો પર 2 આવી જાય, રૂટ 2 નીચે આવશે, 2k ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a. રૂટ 2 થી રૂટ 2 ગયા તો u1 ની વેલ્યુ મળી ગઈ. એકદમ ઈઝી છે. બોર્ડ, ગુસ્સેટ, નીટ જે બધામાં આવી ગયા. આ પ્રશ્નમાં કોઈ છે જ નહીં ભાઈ, એકદમ ખૂબસૂરત. આની વાત કરીએ બેટા. હવે આમાં આવું છે કે સામ સામે વિદ્યુત ભાર મૂક્યા. અહીંયા છે બેટા Q0, સમજ. અહીંયા છે Q0, અહીંયા છે Q0, અહીંયા છે Q0. ચલો અહીંયાથી એનું અંતર કેટલું થઈ જશે? તો કે a બાય રૂટ 2. કેમ બેટા? કે અહીંયાથી અહીંયાનું અંતર કરીએ, સમજ, અહીંયાથી એનું અંતર કરીએ એક્ઝેક્ટલી તો a બાય રૂટ 2 મળે. તો એટલું અંતર આનું હશે. અહીંયાથી એનું અંતર કેટલું હશે? તો કે a બાય રૂટ 2. બરાબર. બાજુનું અંતર કેટલું હશે? a. હવે તું સમજ, a બાય રૂટ 2 કેવી રીતના લીધા સાહેબ? તો કે આખું a રૂટ 2a હશે તો આ હશે a બાય રૂટ 2, આ હશે a બાય રૂટ 2. લોજિકલી ખબર પડી? આઈડિયા આવી કે નહીં? આ વિકર્ણનું આખું બેટા કેટલું હશે? રૂટ 2 તો અડધું કેટલું હશે? a બાય રૂટ 2, a બાય રૂટ 2. આટલા સુધી સેમન ખબર પડી. હવે લોજિકલી બેટા આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? આ બંને વચ્ચેનું અંતર અને આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ બંને વચ્ચેનું અંતર હશે a અને આ બંને વચ્ચેનું અંતર બી કેટલું હશે? a હશે. સમજ પડી? આ બંને વચ્ચેનું અંતર a, આ બંને વચ્ચેનું અંતર a. એક પેરા, એક પેરા, એક પેરા, એક પેરા. બરાબર. ચલો એક પેર આરી અને એક પેર આરી. તો એક પેર, બે પેર, 3 પેર અને 4 પેર બની. ડાયરેક્ટ લખી શકું? સમજો. એક પેર કે ક્યુ સ્ક્વેર a બાય રૂટ 2, કે ક્યુ સ્ક્વેર a બાય રૂટ 2, કે ક્યુ સ્ક્વેર a બાય રૂટ 2, કે ક્યુ સ્ક્વેર a બાય રૂટ 2. તો 4k ક્યુ સ્ક્વેર a બાય રૂટ 2. એક પેર આ બની, એક પેર આ બની કે ક્યુ સ્ક્વેર બાય a. બંને વચ્ચે a, આટલું અંતર a હતું, અહીંયાથી એનું અંતર a હતું ને ભાઈ. તો એક પેર આ બની કે ક્યુ સ્ક્વેર બાય a, એક પેર આ બની કે ક્યુ સ્ક્વેર બાય a. તો 2k ક્યુ સ્ક્વેર બાય a. ખબર પડી? ફરથી કહું, પરથી કહું ભાઈ. અહીંયા ચાર્જ આ રીતે આપેલા હતો તો a બાય રૂટ 2, a બાય રૂટ 2, a બાય રૂટ 2, a બાય રૂટ 2. 4 પેર બની. 4 ગુણ્યા કે ક્યુ સ્ક્વેર બાય a બાય રૂટ 2. એક પેરા, એક પેરા. બરાબર. તો જવાબ શું આવી ગયો? 4 રૂટ 2 કે ક્યુ સ્ક્વેર બાય a પ્લસ 2k ક્યુ સ્ક્વેર બાય a. આ આવી ગયું u2. અને કીધું બંને તફાવત શોધો. તો આમાંથી પેલું બાદ કરીએ. સમજો. બાદ કરી, સ્પેસ નહીં છોડી. ઓકે, કોઈ વાંધો નહીં. તો આમાંથી પેલું વાત કરીએ બેટા. તો ડેલ્ટા યુ બરાબર u2 માઇનસ u1. તો ચલો 4 રૂટ 2 કે ક્યુ સ્ક્વેર બાય a પ્લસ 2k ક્યુ સ્ક્વેર બાય a માઇનસ, અને બાદ કરીએ 4k ક્યુ સ્ક્વેર બાય a માઇનસ રૂટ 2 કે ક્યુ સ્ક્વેર બાય a. બધામાંથી કે ક્યુ સ્ક્વેર બાય a કોમન. કે ક્યુ સ્ક્વેર બાય a કોમન બધામાંથી. देखो बाकी શું રહેશે અહીંયા? તો કે 4 રૂટ 2 અહીંયા બાકી રહેશે પ્લસ 2 માઇનસ 4 માઇનસ રૂટ 2. ઓકે, ચલો સમજ પડી? ચલો આનું કેટલું થઈ જશે? 4 રૂટ 2 માઇનસ રૂટ 2 તો થઈ જશે 3 રૂટ 2 માઇનસ 4 પ્લસ 2 તો થઈ જશે માઇનસ 2. તો જવાબ કેટલો આવી જશે? કે ક્યુ સ્ક્વેર બાય 3 રૂટ 2 માઇનસ 2. કે ક્યુ સ્ક્વેર બાય 3 રૂટ 2 માઇનસ 2. ડી. થોડી મહેનત કરાવ્યો દાખલો હતો, સારો હતો. એવું હોય તો રિપીટ કરજો, એકદમ ખૂબસૂરત હતો. રિવાઇઝ કરી દેજો જો ના ખબર પડે તો. ચલો એના પછી બેટા 6થા નંબરનો એક્ઝામ્પલ, બહુ સારો એક્ઝામ્પલ. શું કહેવા માંગે છે
એને પાછળ દોર દઈએ. પહેલા તો કહેવા શું માંગે છે કે એક બિંદુવત વિદ્યુત ભાર 4q અને -q બરાબર અનુક્રમે d/2 અહીંયા -q છે બેટા અને અહીંયા 4q છે અને -d/2 અને d/2 પર પડ્યા છે. ઓકે, x અક્ષ પર રાખવા આવે છે. ત્રીજો બિંદુવત વિદ્યુત ભાર q ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અર્ધવર્તુળ માર્ગ પર O થી D સુધી લઈ જવામાં આવે. ભાઈ D ને અહીંયાથી પકડીને અહીંયા લઈ જવામાં આવે તો એની સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થશે સમજજો બેટા. શું કેસ બને? કેસ આવો હતો પેલા સમજજે. કેસ કેવી રીતના હતો? કેસ આ રીતે હતો કે એક બિંદુવત વિદ્યુત ભાર અહીંયા પડ્યો હતો જે અહીંયાથી અહીંયા હતો d/2 અંતર. અને એક વિદ્યુત ભાર અહીંયા હતો જે અહીંયાથી અહીંયા હતો d/2 અંતર. આ વિદ્યુત ભાર ઓલરેડી પડેલા છે 4q અને -q. અહીંયા હતો 4q, અહીંયા હતો -q. અહીંયાથી એનું અંતર કેટલું હશે બેટા? તો અહીંયાની એનું અંતર હતું d. હવે ઘટના શું બને બેટા? ઘટના એ બને કે એક q વિદ્યુત ભારને હું અહીંયાથી પકડી અને અહીંયા લઈ જાઉં. q વિદ્યુત ભારને હું અહીંયાથી પકડી અને d અંતરે મૂકી દઉં ઉગમ બિંદુથી અવગમ બિંદુ પર હતો તો કાર્ય કેટલું થાય? જે હલનચલન કરે, જે મૂવ કરે એના સાથે રિલેશન લેવાનું. શું કીધું? જે મૂવ કરે એની સાથે રિલેશન લેવાનું શીખવાડ્યું. જે મૂવ કરે, જે હલનચલન કરે એની સાથે. ચલો આની સાથે પહેલા આ બેનું રિલેશન લઈએ જે મૂવ કરે છે. ચલો તો પહેલા તો આપણે યુ ઇનિશિયલ શોધીએ. પહેલાની ઘટના હતી, પહેલા કેવી રીતના પડે? પહેલાની ઘટના કેવી હતી? તો પહેલાની ઘટના એવી હતી કે ભાઈ પહેલા તો આર્યો ઇનિશિયલ લેવલ પર અહીંયા પડ્યો હતો, વચ્ચોવચ્ચ પડ્યો હતો. તો ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી, પહેલા પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો પહેલા આ બેની વાત કરીએ તો ભાઈ k ઇન્ટુ 4q ઇન્ટુ q બાય બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? d/2 પ્લસ આ બંને વચ્ચેનું જે મૂવ કરે એને ધ્યાનમાં લો k q માઇનસ q બાય d/2. હવે છોકરા પૂછશે કે સર આ બેની પેર કેમ ના બનાવી? આ બેની પેર, આની પેર આની હાથે. બેટા ઓલરેડી પહેલેથી પડ્યા હતા, એ મૂવ નહીં કરતા, એ ત્યાંના ત્યાં જ છે. એટલે એમાં કોઈ બદલાવ નહીં આવવાનો, એ ત્યાંના ત્યાં જ છે. આ મૂવ કરી રહ્યો તો આમાં બદલાવ આવશે સ્થિતિ. જે મૂવ કરે એની સાથે રિલેશન લેવાના, જે મૂવ કરે એની સાથે રિલેશન લેવાના. 2 ઉપર જશે 8k² બાય d એ માઇનસ આવશે -2kq² બાય d 2 પર જતા રહેશે તો 6kq² બાય d થઈ જશે. ઓકે, હવે શું થયું ભાઈ? હવે આ રહ્યો અહીંયાથી પકડીને અહીંયા આવી ગયો. સમજો, મૂવ કર્યું અને અહીંયા આવી ગયો. અહીંયા છે નહીં, અહીંયાથી ગાયબ થઈ ગયો, અહીંયા જતો રહ્યો. સમજો, હવે અહીંયા પડ્યો છે. હમણાં કોઈ કહેશે બેટા કે d હોય આ d/2 તો અહીંયાથી એનું અંતર કેટલું થઈ જાય? સર અહીંયાથી એનું અંતર થઈ જાય d/2. સ્વાભાવિક વાત છે. આ d હોય d/2. ચલો ભાઈ 4q થી અંતર કેટલું થઈ જાય? મેં કીધું ને આની સાથે રિલેશન લેવાનું. પહેલા અહીંયા પડ્યો તો આની સાથે આનું રિલેશન લીધું, આની સાથે આનું લીધું. હવે અહીંયા પડ્યો તો આની સાથે આનું રિલેશન લેવાનું, આની સાથે 4q નું લેવાનું. તો ભાઈ અહીંયાથી એનું અંતર કેટલું થઈ જાય બેટા? તો આ d હોય આ d/2 હોય, આ d હોય આ d/2, તો d પ્લસ d/2 કેટલું થઈ જાય? 3d/2. આ d હોય આ d/2 3d/2. તો પહેલા અહીંયા પડ્યો તો આનું રિલેશન આની સાથે લેતા, આનું રિલેશન જે મૂવ કરે રિલેશન લેવાનું. અહીંયા પડ્યો તો આનું રિલેશન આની સાથે લઈએ, આનું રિલેશન આની સાથે લઈએ, જે મૂવ કરે રિલેશન લેવાનું. તો u2 ની વાત કરી બેટા કે પહેલા 4q નું રિલેશન q સાથે લઈએ તો શું લખાશે? k ઇન્ટુ 4q ઇન્ટુ q જે મૂવ કરે એની સાથે બાય બંને વચ્ચેનું અંતર કેટલું? 3d/2. એકદમ ઈઝી દાખલો. ઓકે બરાબર. હવે આનું રિલેશન આની સાથે લઈએ તો k માઇનસ q
આ બંને વચ્ચેનું અંતર કેટલું? સાહેબ d/2. ચલો સોલ્વ કરીએ. 2 ઉપર જતા રહેશે 8k² બાય 3d માઇનસ માઇનસ સોરી અહીંયા પ્લસ આવશે માઇનસ માઇનસ પેલા માઇનસ ક્યુ ના આવશે, અહીંયા વચ્ચે તો પ્લસ આવશે માઇનસ કે 2k² બાય d. ओके सही है डन. तो आमांथी बात थशे तो केटलुं थशे? 3 दू 6 3 लसा आवशे तो 2k² बाय 3d जवाब आवशे. बेटा हवे डेल्टा ई नी वेल्यू केटली? के w एक्सटर्नल इज इक्वल्स टू डेल्टा ई. u फाइनल माइनस u इनिशियल. इनिशियल आ हतुं, फाइनल आ रह्युं हतुं. पछी पहेलानी घटना, पछीनी घटना शुं है तो के 2k² बाय 3d माइनस 6k² बाय d. चलो बेटा हवे अहींयाथी k² बाय d कॉमन, k² बाय d कॉमन बचशे शुं 2/3 माइनस 6. तो 2/3 माइनस 6 6 तरी 18 18 मांथी 2 जाए तो 16 16 भाग्या 3 तो माइनस 16 k² बाय d इज इक्वल्स टू माइनस 16/3 माइनस आवशे 6 तरी 18 माइनस थई जाय बेटा 6 तरी 18 18 माइनस माइनस 18 प्लस 2 तो माइनस 16 એટલે એના આગળ 16/3. तो जवाब आवेलो છે 4πε0. ओके तो k ની વેલ્યુ મૂકી દઈએ 1/4 માઈનસ 1/4πε0 q² बाय d इंटू 16/3 बेटा 4 चौक 16 बराबर 4 थी 4 माइनस 4q² समझे बात ने बाय 3πε0 d आओ जवाब आवे छे बराबर माइनस 4q² पहले तो घटाड़ो थशे माइनस आवे એટલે तो घटाड़ा वाળો ऑप्शन एक तो आ छे एक तो आ छे बे ऑप्शन छे तो माइनस 4q² 3πε0 d जवाब आवे छे. ओके 4q² 3πε0 मस्त दाखलो हतो. आ दाखलो मतलब बोर्ड में तो ना आई सके आ टाइपनो दाखलो पण आ टाइपनो दाखलो गुस्सेट में नीट में अने जेई में आई सके आ त्रण में आई सके आरामथी. एकदम इजी दाखलो हतो એટલો ભારો હતો. તો બેટા એના પછીની વાત કરીએ જેઈ મેન 2019 બરાબર જેઈ મેન 2019 તો XY સમતલમાં 4 સમાન બિંદુ ક્યુ અનુક્રમે 0 2 4 2 4 2 ને મૂકવામાં આવ્યા છે. તો 0 0 પર પાંચમો વિદ્યુતભાર ક્યુ મૂકવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ દાખલો તમારી માટે હોમવર્ક છે. ઓપ્શનમાં મને કોમેન્ટ લખજો, કોમેન્ટમાં મને 7મા નંબરના દાખલાનો જવાબ કહેજો બરાબર કે 7મા જવાબ શું આવે છે. આ તમારા માટે હોમવર્ક. તો બધા જ PYQ સાહેબે કરાવી દીધા છે બરાબર. તો દેખો પહેલું ચેપ્ટર હતું સોરી પહેલું લેક્ચર હતું ચેપ્ટર 2 નું. એ શું હતું બેટા? એ ટોપિક હતું બરાબર. એમાં કન્ટેન્ટ સમજાયો, લગભગ 2 કલાક 1 કલાક 50 મિનિટનો વિડીયો બનાવ્યો. બીજામાં તમને શું કરી દીધા? તો PYQs ની પ્રેક્ટિસ કરી દીધી. હવે તમે DPP મોકલી દઈશું એટલે તમારું આખું એક પ્રેક્ટિસ થઈ જશે બરાબર. 2 3 4 5 લેક્ચર ચાલશે એટલે એની PPT તમને મોકલી દઈશું, સોરી DPP મોકલી દઈશું. DPP લેવા માટે DPP મોકલશું ક્યાં મોકલશું? DPP માટે બેટા આ ઓફિશિયલ નંબર છે મેડમના. તો મેડમના નંબર ઉપર તમે લોકો મેસેજ કરજો, બંને નંબર ઉપર વોટ્સઅપ કરજો, તમારું નામ તમારી સ્કૂલનું નામ તમારું ધોરણ લખીને તમે મૂકશો એ તમને ગ્રુપમાં એડ કરી નાખશે. ત્યાં બધું જ આવી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વસ્તુ સાથે અને નવા PYQ સાથે બરાબર. અને મચાઈએ ધૂમ. આવજો, ટાટા, બાય બાય. ઓ માય ગોડ.